22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાંની પરિસ્થિતિ ખરાબ થતાં ઘણા ગુજરાતીઓ ત્યાં ફસાઈ ગયા હતા। કાશ્મીરમાં મોરારી બાપુની કથા સાંભળવા ગયેલા વડોદરાના 20 પરિવારના 23 લોકો 10 દિવસથી ફસાઈ ગયા હતા, જેઓ આજે પરત વતન ફર્યો છે। તમામ લોકોને 25 એપ્રિલે કટરાથી તંત્રે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં બેસાડ્યા હતા। આજે વડોદરા પહોંચી પરિજનને મળતા અનેકની આંખોમાં આંસુ આવી ગયા હતા। બાળકો આ ઘટનાથી ડરી ગયા હોવાથી ઘરે જવાની જીદ કરતા હતા। પરિવારજનો પણ તેઓને લેવા માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને ખુશીના આંસુ સાથે બોલતા નજરે પડ્યા કે ફાઇનલી વતન પહોંચી ગયા। પહેલગામમાં જે આતંકવાદી ઘટના ઘટી એ ખૂબ જ દુઃખદ બાબત છે। આ ઘટના ઘટી ત્યારે વડોદરાના 20 જેટલા પરિવારો પણ જમ્મુ કાશ્મીરમાં હતા અને આતંકવાદી ઘટના બાદ જમ્મુમાં જે પરિસ્થિતિ થઈ ત્યાં કર્ફ્યુ જેવો માહોલ થયો અને આ પરિવારો ત્યાં ફસાઈ ગયા હતા। ત્યારે મોટે ભાગના પરિવારો અનુસૂચિત સમાજના હોય તેઓએ સાંસદશ્રીનો પણ સંપર્ક કર્યો હતો અને ત્યાંમાંથી સ્થાનિક જે અહીંયાના હતા તેઓએ મારો સંપર્ક કર્યો હતો। ત્યારે અમે સાંસદશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું। ડૉક્ટર હેમાંગભાઈ જોશી અમને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે ભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, હું સતત આ લોકોના સંપર્કમાં છું અને બનતા પ્રયત્ને તેમને મદદ મળી રહે તેવું તમામ લેવલથી કામગીરી ચાલુ છે। ત્યારે આજે આ તમામ પરિવારો હેમખેમ પરત વડોદરા આવી ગયા છે। હું ખાસ સાંસદશ્રીનો આભાર વ્યક્ત કરું છું, તેમજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું કે ગમે તે પરિસ્થિતિ હોય, ચાહે રશિયાનું યુદ્ધ હોય કે કોઈ પણ એવી વિકટ સ્થિતિનું નિર્માણ થાય ત્યારે ભારતીયોની રક્ષા કરવાની જવાબદારી હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારે ઉઠાવી છે અને એના એ પરિપૂર્ણ પણ કરી છે। ત્યારે ફરી વખત હું રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષસંઘવીજી તેમજ અમારા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીનો પણ આભાર વ્યક્ત કરું છું કે આજે આ પરિવારો પરત ફર્યા છે। પહોંચી ગયા છે, અમે અમારા પરિવારજનોને અમે બધાને મળી શક્યા અને ફૂલ સપોર્ટ મળ્યો છે અમને। વડોદરા સાંસદ બહુ જ થેન્કફુલી છે કે અમે હાલ હમણાં વડોદરા ઊભા છે ને અહીંયા અમારા બધા છે, અહીંયા મારા ફેમિલી બધા જ મને પિકઅપ કરવા આવ્યા છે ને એટલી બધી ખુશી છે કે કોઈ એનું ઠેકાણું જ નથી એમ કહીએ। હા, 100% એવું લાગે છે અમે 2 દિવસ ત્યાં ફસાઈ ગયા હતા અને ખૂબ ખૂબ ધન્યવાદ હેમાંગ જોશીનો, ખૂબ ખૂબ ધન્યવાદ। મારું નામ ચાંદની પરમાર છે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।